જીવનમાં જ્યારે પણ મન દુખી હોય તો મારી આ વાતો એકવાર ધ્યાનથી જરૂર સાંભળી લેજો, મન શાંત થઈ જશે। એક આવડત કેવી રાખો કે તમને હરાવવા માટે કોશિશ નહીં પણ કાવતરા કરવા પડે। 2 સમય કોઈનો સગો થતો નથી અને સગા બધા સમય જોઈને થાય છે। 3 તમે એકલા રહેવાથી એટલા દુઃખ નહીં થાવ સાહેબ જેટલા એક ખોટા માણસ સાથે રહેવાથી થશો। 4 મોઢા પર સાચું બોલનારા અને ગુસ્સો કરવાવાળા લોકો એ લોકો કરતા લાખ ગણા સારા હોય છે જે આપણી સામે કંઈક અલગ અને પીઠ પાછળ અલગ હોય છે। 5 પોતાનો ઈગો, જીદ અને એટીટ્યુડ એ લોકો માટે ખોઈ દેવા તૈયાર હોય છે જે સાચે જ એમની કદર કરતા હોય છે। 6 જિંદગીમાં ક્યારે હાર નહીં માનવાની સાહેબ, શું ખબર સફળતા તમારા છેલ્લા પ્રયત્નોની રાહ જોતી હોય। 7 અમુક લોકો માટે તમે જીવ પણ આપી દો તો પણ બદલામાં તમને દુઃખ સિવાય બીજું કશું નહીં મળે। 8 મૌન સૌથી સારો જવાબ છે, એ લોકો માટે છે તમારા શબ્દોને મહત્વ નથી આપતા। 9 મન હોય તો મમરા પણ સારા લાગે અને જો મન દુઃખ હોય તો કાજુ બદામ પણ ખોરા લાગે। 10 કબૂલ કરવાની હિંમત અને સુધારી દેવાની દાનત હોય તો ભૂલમાંથી પણ ઘણું બધું શીખી શકાય છે। 11 મનમાં વહેમ, મગજમાં જીદ અને વાતોમાં મુકાબલો આવી જાય ત્યારે સમજી જવું કે સંબંધની હાર નિશ્ચિત છે। 12 અત્યારની આ દુનિયામાં જેટલું તમે વધુ પોતાનું કરવા જશો એટલા જ તમે વધુ હેરાન થતા જશો। 13 સંબંધ ત્યારે નબળા પડે જ્યારે એકબીજાને પામવા નીકળેલા 2 જણ એકબીજાને માપવા લાગે। 14 એવા લોકો સાથે સંબંધ તૂટી જાય તો અફસોસ ના કરવો જે વારંવાર એકની એક ભૂલ કર્યા કરે અને પોતાની ભૂલ હોવા છતાં કબૂલો નહીં અને ઉલટું આપણને દોષિત ઠેરવે। 15 દરેક વખતે દુશ્મન જ તમારું ખરાબ કરે એવું ના હોય, ક્યારેક તમારા નજીકના લોકો પણ તમને હરાવવામાં મહત્વનો ભાગ ભજવે છે। 16 અમુક માણસો સંબંધ છોડી દેશે પણ પોતાની ખોટી જીદ ક્યારે નહીં છોડે। 17 સંબંધ કોઈ પણ હોય વાત જ્યારે સરખી ના થાય ત્યારે સમજી લેવું કે બંનેમાંથી કોઈ એક કંટાળી ગયું છે। 18 ખોટા આરોપની ક્યારેય ચિંતા ના કરશો કેમ કે સમયનું ગ્રહણ તો ચાંદને પણ લાગે છે। 19 માણસ ભલે લાખ સમજદાર હોય પણ જો કોઈની લાગણી ના સમજે તો એ સમજદારીનો કોઈ મતલબ જ નથી। 20 કોઈની વાતોમાં ન આવી જવું, અહીં તો વખાણ પણ લોકો મતલબથી કરે છે। 21 જીવનમાં 2 સરળ સૂત્ર છે, સંપૂર્ણ સમજ્યા વગર કોઈ ચર્ચા ન કરશો અને ગેરસમજમાં કોઈ સાથે સંબંધ પૂર્ણ ના કરશો। 22 બોલતા પહેલા વિચારતા શીખજો સાહેબ કેમ કે વાણી કરે એવી ઘાણી કોઈ નથી કરતી। 23 સ્મશાન કરતા સંસાર વધુ ખતરનાક છે કારણ કે સ્મશાન તો મરેલાને બાળે છે જ્યારે સંસાર જીવતાને બાળે છે। 24 પહેલા અને છેલ્લા શ્વાસની વચ્ચે માણસે જે કામ કર્યા હોય તેના પરથી નક્કી થાય છે કે માણસ મૃત્યુ પછી પણ બીજા કેટલા વર્ષ જીવશે। 25 કપડાં સારા હશે તો માણસો લાઈક કરજે પણ વ્યક્તિત્વ સારું હશે તો માણસ ફોલો પણ કરશે। 26 જીવન સરળ બનાવવા માટે 2 વસ્તુની ગણતરી છોડી દો, પોતાનું દુઃખ અને બીજાનું સુખ। 27 માફીના હકદાર ભૂલ કરવા વાળા હોય છે, સાલાકી કરવા વાળા નહીં। 28 છેતરાયેલા અને ઘડાયેલા માણસો કોઈ પણ જગ્યાએ કોઈ દિવસ પાછા ના જ પડે। 29 જિંદગી રોજ મને શીખવે કે જીવતા શીખ, એક સાંધતા 13 તૂટશે પણ સિવતા શીખ। 30 વિચારવા દો એ જેને જે વિચારવું હોય સાહેબ, જરૂર નથી કે દરેક માણસ આપણી વાસ્તવિકતા સમજવાની લાયક હોય। 31 ગુસ્સો પણ એમની પર જ કરજો સાહેબ જેના પર તમે વિશ્વાસ હોય કે એ તમને મનાવી લેશે। 32 અભિમાન એક એવી ખરાબ ભૂખ છે સાહેબ કે જે તમારા સારા સંબંધોનો પહેલો ભોગ લેશો। 33 સમયથી કોઈ હારતું નથી અને સમયથી કોઈ જીતું પણ નથી, પરંતુ સમયથી જે શીખે છે એ જ વ્યક્તિ સફળ થાય છે। 34 કોઈને એટલી જ સલાહ આપો જેટલી એ સમજી શકે કેમ કે ડોલ ભરાય પછી પાણીનો બગાડ જ થાય છે।
35 લોખંડને તોડવું ખૂબ અઘરું છે, પરંતુ તેનો કાટ તેને તોડી નાખે છે. એવી જ રીતે માણસને તેના નબળા વિચારો જ તેને હરાવી દેશે. 36 ખુશીની પાછળ સંતાયેલો એક આંસુ, ગુસ્સાની પાછળ સંચાલો પ્રેમ, અને ચૂપ રહેવા પાછળનું કારણ અમુક લોકો જ સમજી શકે છે. 37 જિંદગીમાં એક એવો સમય જરૂર આવે છે જ્યારે વ્યક્તિ નક્કી કરવાનું હોય છે કે પાનું ફેરવવું છે કે ચોપડી જ બંધ કરાવી છે. આ સમય વિરોધપૂર્ણ લીધેલા નિર્ણયો પર જિંદગીની આગલી સફરનો આધાર હોય છે. 38 ઈશ્વરે બનાવેલ અદ્ભુત સૃષ્ટિમાં દરેક જીવનનું પેટ ભરવા ભગવાન બંધાયેલા છે. મારા સાહેબ પણ માણસને તો પેટી અને પટારા ભરવા છે, એનું શું કરવું સમજાય તેને વંદન. 39 જિંદગીની પસંદના પસંદ તમારી હોવ જોઈએ સાહેબ, બાકી લોકોના તો પરિસ્થિતિ પ્રમાણે બદલાતા રહેવાના. 40 એક સ્ત્રી કદાચ સોનું પારખવામાં ભૂલ કરી શકે પણ વ્યક્તિની નજર અને પારખોમાં ક્યારે ભૂલી ના શકે. 41 જીજ્ઞા શબ્દ અને શબ્દનો વટ માણસનું મગજ નહીં એના કિસ્સાનો ભાર નથી કરે છે. 42 માં બાપ ભણેલા હોય કે અભણ પણ જ્યારે તમે જિંદગીથી હારી જાવ ત્યારે એ જ શીખવાડે કે આગળ કેમ વધવું. 43 લક્ષ્ય સાચું હોવું જોઈએ, કેમ કે ઉદય પણ રાત દિવસ કામ કરે છે પરંતુ તે નિર્માણ માટે નહીં વિનાશ કરે છે. 44 માણસ ભલે ગમે તેટલો સમજદાર હોય પણ એ કોઈની લાગણી ના સમજે ને તો એ સમજદારીનો કોઈ મતલબ નથી. 45 મિત્રતા ખાતર મરવું એ બહુ મોટી વાત નથી, પરંતુ જેને માટે મરવાનું મન થાય તેવો મિત્ર મળવા બહુ મોટી વાત છે. 46 એ વ્યક્તિ સાથે સંબંધ તૂટી જાય તો સાહેબ અફસોસ ના કરતા જે પોતાની ભૂલ હોવા છતાં પોતે કરેલી ભૂલ કબૂલે નહીં અને ઉલટું આપણને દોષ આપે. 47 તમે કોઈની છેતરવામાં સફળ થાવ તો તે વ્યક્તિ મૂર્ખ છે એમ ના સમજવું. સમજજો કે તમારી લાયકાત કરતા વધારે વિશ્વાસ એને તમારા પર મૂક્યો. 48 સંબંધ નિભાવો જ હોય તો કોઈના દુઃખના ભાગીદાર બનજો સાહેબ. જાહો જલાલી જોઈને તો અજાણ્યા પણ ઓળખાણ કાઢવા લાગે છે. 49 કોઈ એક વ્યક્તિ માટે વધુ પડતી લાગણી તમને હથિયાર વગર જ અંદરથી મારી નાખે છે. 50 દરેક વ્યક્તિને જીવનમાં એક વાત તો અનુભવ થાય જ છે કે લાગણી ખોટી નથી પણ ખોટી જગ્યાએ હતી. 51 નમવાથી જો સંબંધ મજબૂત થતા હોય તો નમી જાવ, પણ દર વખતે તમારે જ નમવું પડે તો થોડું ખમી જાવ. મિત્રો, વિડિયો પસંદ આવ્યું છે તો વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ મિત્રો.